અત્યાર સુધીમાં જ્યારે જ્યારે પણ તમે 108નું નામ સાંભળ્યું હશે તો તમારા મગજમાં માત્ર ને માત્ર 108 એમ્બ્યુલન્સ આવી હશે, પરંતુ શું તમે સાંભળ્યું છે, જાણ્યું છે કે ગુજરાતની, ભારતની, ઇન્ડિયાની 108 એટલે કોણ? તો એ 108 એટલે મારી ગુજરાતની, ભારતની અને ઇન્ડિયાની આશા દીદી. 108ને જ્યારે તમે પણ કોલ કરો તો એ 10, 15 કે 20 મિનિટમાં આવે, પરંતુ જ્યારે મારી ગુજરાતની, મારી ભારતની આશા દીદીને તમે જ્યારે કોઈ પણ બાબત માટે ઇમરજન્સીમાં બોલાવો તો એ 1 કે 2 મિનિટમાં તમારા સ્થળ ઉપર હાજર હોય. એ જ 108 એટલે મારી ગુજરાતની આશા વર્કર આશા દીદી. તો આવો જાણીએ ગુજરાતની આશા દીદી દ્વારા આપવામાં આવેલા આશા વર્કરો માટેના મંતવ્યો. નમસ્તે. ગુજરાતની 108 એટલે આશા. આશાનું વર્ક એવું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે છેવાડાના માનવી હોય, છેવાડાના વિસ્તાર હોય, તેમાં જે આશાબેન જે કામગીરી કરી રહી છે એ બહુ જ મોટો ફાળો ભજવે છે. અને આશા એક એવું સમજે છે કે આશા એક નાની કડી છે, પણ હું તો એવું માનું છું આશા નાની કડી નથી. આશા તો મોટી એક જાડી સાંકળ છે કે જેનો આખો મજબૂત પાયો આશા ઉપર ઊભો છે, અકબંધ, જેમ કે બંગલો ઊભો હોય તેમ. એટલે જ્યારે અમે કોઈ દિવસ અમારા ફેમિલીની પરવા નથી કરતા, કોઈ પણ રાત દિવસ, વરસાદ, ચોમાસું, શિયાળો, ઉનાળો, કોઈ પણ ઋતુ હોય તો અમે કોઈ પરવા કરતા નથી. જ્યારે 108ને ફોન કરીશી, 108 ન આવે એની પહેલા રોડ ઉપર આશાબેન ઊભા હોય છે. તમામ અમારા ગુજરાતની આશાબેનનો એટલો જબરજસ્ત ફાળો છે કે 108 આવતા તો 40 મિનિટ લાગી જાય છે, પણ મારી બેન આશાબેનને જ્યારે ફોન આવે છે ને ત્યારે 5 મિનિટમાં રોડ ઉપર આવી જાય છે અને લાભાર્થીના ઘર સુધી પહોંચાડે છે. નમસ્તે. નમસ્કાર, હું આશા દીદી છું. આરોગ્યનો મહત્વનો પાયો મજબૂતમાં મજબૂત થયો ને તો આશા. કોઈ પણ સર્વે હોય, કોઈ પણ ફેમિલી હેલ્થ સર્વે, એબેટ કામગીરી, કોરોના કે કોઈ પણ માતા મરણ, જન્મદર, કુટુંબ કલ્યાણ પદ્ધતિ, કોઈ પણ જે આરોગ્યની સેવા કયો ને તો ઘરે ઘરે અમે આશાબેન પહોંચાડીશું. રાત હોય કે દિવસ, ડિલિવરીનો ફોન આવે એટલે અમારે જવાનું. 108ને ફોન કરી અને એ આવે એટલે અમે લઈ અને લાભાર્થીના ઘરે જઈશું. નમસ્કાર. ગુજરાતની પહેલી 108 એટલે આશા દીદી. સર, 108 એક સર્વિસ છે, જ્યારે આશા દીદીની સર્વિસ પારિવારિક અને આત્મીય સંબંધો સાથે જોડાયેલી હોય છે. આશા જ્યારે લાભાર્થીની દર અઠવાડિયે કે 3 દિવસે મુલાકાત કરે છે ત્યારે મહેનતાણાની વિચાર કર્યા વગર લાભાર્થીને સેવા આપે છે અને એને લાગણીના સંબંધો લાભાર્થી સાથે બંધાયેલા હોય છે. જ્યારે 108ને પહેલી કે છેલ્લી મુલાકાત હોય છે, પણ આશા દીદી તો દર અઠવાડિયે કે દર 3 દિવસે લાભાર્થીની મુલાકાત લેતી હોય છે. આશા દીદીની પહેલી કે છેલ્લી મુલાકાત હોતી નથી. આશા દીદી જ્યારે ડિલિવરીના કેસ માટે ફોન આવે ત્યારે પોતાના બાળકો, પતિ, સાસુ, સસરા કોઈનો પણ વિચાર કર્યા વગર જ્યારે દોડી જાય છે. 24 કલાકમાં ગમે ત્યારે ફોન આવે, આશા દીદી દોડી જાય છે. જ્યારે આશા દીદી જમતા હોય, સૂતા હોય, ગમે તે પ્રવૃત્તિ કરતા હોય, પણ કોલ આવે કે તરત જ દોડી જાય છે. એ કંઈ પણ કોઈનો પણ વિચાર કરતા નથી અને ડિલિવરીવાળા બેન સાથે 1 દિવસ, 2 દિવસ, જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી એમને સેવા નિસ્વાર્થ ભાવે આપે છે. એ મહેનતાણાની પણ વિચાર કરતા જ નથી. એટલે હું તો કહીશ કે આશા દીદીની સેવા એ અગણ્ય છે. આશા દીદી જ્યારે પોતાની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે એ ઇન્સેન્ટિવ કે પગાર કે મહેનતાણાનો વિચાર નથી કરતા, પણ એ પોતાના લાભાર્થી સાથે આત્મીય સંબંધ, જે લાગણીના સંબંધો બંધાયેલા છે એનો વિચાર કરીને એક સેવા રૂપે પોતાની ડ્યુટી નિભાવે છે. એટલે હું તો કહીશ કે આશા દીદીનું કામ 108 કરતાં પણ વિશેષ છે. જય શ્રી કૃષ્ણ.